રાધે રાધે મિત્રો, તમને જેવી રીતે ખબર છે કે અહીંયા અમે આજે રૂપાલ અને એક આશ્રમ છે. અત્યારે જે આપણે જઈ રહ્યા છીએ આશ્રમ છે, આના પહેલા અમે રૂપાલ ગામે જઈને આવ્યા. જે રૂપાલની પલ્લી બહુ પ્રખ્યાત છે ગુજરાતની અંદર. અને એ જે જગ્યાએ મતલબ ગીરની નદી એ કરવામાં આવે છે. ગીર પૂરેપૂરું રસ્તામાં તમને જોવો ત્યાં દોરેલું દેખાશે જયારે પલ્લી નીકળતી હોય ત્યારે. હવે પલ્લી એટલે કે જયારે દશેરા જયારે નવરાત્રી ચાલતી હોય એ તો 9 દિવસ પૂરા થાય ને દશેરા એ પાછું માતાજી ગામમાં નીકળે ત્યારે પલ્લી એક માતાજીને બેસાડીને ફરાવવામાં આવે છે. તો એ પલ્લી એને કહેવાય. અને એવા દિવસે મતલબ ગામમાં નીકળતા હોય છે રૂપાલ ગામમાં. તો એ રૂપાલની પલ્લી બહુ જ મોટી પ્રખ્યાત છે. તો અમે એ જગ્યાએ જઈને આવ્યા અને અત્યારે આજુ આશ્રમે જઈ રહ્યા છીએ. તો આ આશ્રમની તે મુલાકાત લેશું. અને તમે જો પેલો વિડીયો ના જોયો રૂપાલની પલ્લીનો તો એ વિડીયો જોઈ લેજો. અત્યારે જુઓ અત્યારે અમે એક આશ્રમે જઈ રહ્યા છીએ, જે ઘણું મોટું ભવ્ય આશ્રમ છે, સારું એવું છે. તો એ આશ્રમની મુલાકાત લેશું અને ત્યારબાદ અમે જઈશું રક્ષા માતાએ જે કોઠા ગામની અંદર બિરાજમાન છે અને ત્યાંની પણ મુલાકાત લઈશું. અને ત્યાં જે અત્યારે મેળો ચાલી રહ્યો છે એનો પણ તમને મોજ માણાવીશું. તો વિડીયોના અંત સુધી બનાવી રહેજો. પેલા આશ્રમની મુલાકાત લીધી છે તો પૂરી કરી લો. ત્યારબાદ પછી આપણે હડક્ષા માતાનું મંદિરનો પણ વિડીયો મૂકેલો જ છું, તે પણ જોઈ લેજો. અને એના પહેલા રૂપાલ ગામનું જે માતાજીનું મંદિર છે એ પણ મૂકેલું છે, તો એ પણ ભૂલતા નહીં. જો આ ખેતરની અંદર ફરતા ફરતા જઈ રહ્યા છે નારી. અને આ જુઓ આ એક આશ્રમ છે અહીંયા. અને આજે અંદર જઈશું અને અંદર તમને બતાવીશું. આ જુઓ અહીંયા નાનકડું એવું મંદિર છે. અહીંયા હનુમાન દાદાનું મહાદેવનું મંદિર છે. અને જયારે એકદમ શાંત વાતાવરણની અંદર એક સંતને બહુ કશું જોઈતું ના હોય, એ લોકોની ભૌતિક સુવિધાની કોઈ એમની ના હોય, પણ એમને શાંતિથી બસ ભગવાનની આરાધના કરી શકે એવું સ્થળ એમને જોઈતું હોય. અને આ સ્થળ એ રીતનું છે, એકદમ ગામની અંદર ખેતરની અંદર એકદમ શાંત રીતે. હું પણ ગયો તો ઘણો આનંદ થયો હતો મને. અને આ જુઓ દૂર દૂર સુધી કોઈ ઘોંઘાટ નહીં, કશું જ નહીં. શાંતિથી ભગવાનની આરાધના કરી શકો તમે. એ તો બધી આપણા જ મોહ માયા હોય છે. આ જુઓ અહીંયા ફળ બધા વાયેલા છે. જામફળી, દાડમ, પપૈયા, ચીકુ, આંબા એ બધું વાયેલું છે અહીંયા. મતલબ જીવનની જરૂરિયાત બધી વસ્તુ અહીંયા છે. અહીંયા જો આ તપ જપ કરવા બેસે ત્યાંની આ જગ્યા છે. આ એમની ગાદી. અહીંયા જો ગાયો પણ રાખેલી છે. આ જો પાછળનો નજારો છે. એકદમ શાંત વાતાવરણ, મજા મોજ. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા બધા વિડીયો અલગ અલગ જગ્યાના જોવા માટે અમારી સાથે